આફ્ટર લોંગ ટાઈમ અમે જઈએ છીએ માસીના ઘરે. જો કે માસીને ખબર નથી કે અમે માસીને સરપ્રાઈઝ આપે છે. નીલેશ એ બાજુ ગામ જતા હતા ને તો પછી અમે જઈએ છીએ. તો ચલો જઈને આપણે માસીને સરપ્રાઈઝ આપી દઈએ. ચલો માસીના ઘેર અમે આવી ગયા. જો માસી હવે તા અને અહીં તો પાછી કાજલ આવેલી છે. જોઈ લો પછી મને એમ કે તું અહીં શું લેવા આવી એમ. તારે પહેલા તો હું આવેલી હું ખબર બકા. મારે તો બે છોકરીઓના ઘર હવે જોશના હરકી કાજલ હરકી બે હરક્યો મારા માટે. અને હજુ ખબર માસી હજુ છે ને મમ્મીને નહીં ખબર કે હું અહીં આવી એમ. કારણ કે મમ્મીને મેં ફોન કર્યો મમ્મી તો સુઈ રહેલા. પીહુ બીમાર છે તો પીહુએ વાત કરી મારા જોડા. તો પછી મને કન મમ્મીને ખબર હતી તો મમ્મીનો કેનો ફોન તાજો ચાલુ થઈ ગયો. ના ફોન બપોરમાં આવેલો 2 વાગે પછી કાજલ આવી ને એટલે મેં એવું કીધું મેં કોકી કહું હે ફોન મિલું કાજલ આવી કે હારી હર કેવું મિલ્યું એમ કઈ ફોન બપોરનો મેં મિલ દીધો. પાછું થોડી વાર રહીને કરું એટલે આમ તો એ બધો ટાઈમ તું આવી કાજલ આવી અમને આમ ટાઈમ પછી નીકળી ગયો. પછી મને ખબર નહીં કે જોશના આજે આવવાની એમ. મને તો ખ્યાલ જ નહીં. મેં જોશના 2-3 દિવસ પહેલા જોશના તને કીધેલું ને કે તું અમુક સમય મારી ઘેર આવતી રહે. તો મને ખબર હતી કે જોશના આજે આવવાની. આજે તો મેં વિચાર્યું કે આજે માસીને જઈને સરપ્રાઈઝ આપું તો માસીને સરપ્રાઈઝ લાગે અને મને પોતે સરપ્રાઈઝ મળી કે આવી ગઈ. મને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. તો મેં સાચું ના માની કે જોશના આવ્યા કે હું નીલેશ એકલા આવ્યા પેન હપત કરવાનું તો જોશના થાય. પછી મેં જોઈને તો મંગલાય મને જોવા દેતા તો સાચી વાત. મેં કીધું જોશના આવી આ તો. જો કે હું જ અહીંયા સરપ્રાઈઝ આપવા માંગતી હતી પણ મને મોટા મોટી સરપ્રાઈઝ સમજ મારી થઈ રહેલી. બોલી કે આગળ કેવું બોલા તું પહેલા બોલી. અરે આ બધો ભેગા થઈ ગયા મજા આવી જાય. કોની તો તમને ખબર છે કે મમ્મી માસીની વાતો એટલે અને માસી બધા જ જાણી ગયા કે તમે બે જણ કોનો કેટલી વાતો કરો. કમસે કમ 2 વાગ્યાનો ફોન ચાલુ હોય ને જોશના તો કોઈ મિલવાનો નક્કી હોય નહીં અમારો. કે 2:30 વાગે 3 વાગે 4 વાગે 4:30 એ તો બધા જ જાણી ગયા. કારણ કે પિયુષભાઈના બ્લોગમાં તો બધા જ જાણી ગયા કે તમે બે બોનોનું કેટલું કનેક્શન છે ને તમે કેટલી વાતો કરો એમ. કનેક્શન પણ અમારે કેવું બધું કનેક્શન બધું ફ્રી માઇન્ડ થી બધું આમ બધી વાતો કરીને એવું બધું કરી કે જોડે તો રહેતા નહીં. એવું નહીં જોડે તો અમે 2 જણ રહેતા નહીં પણ હું કાજલ વાત કરી તો શું કે શું કરે ખાધું બસ શું કરે હા હારું ચાલ મૂકું મારું કામ એટલું જ હોય ને કાજલ. પેલા અમારે તો જો કોકી જોડે એવું કે વાત કરું તો કંઈક ને કંઈક વાત નીકળે. કાજલ ની બી તું પૂછી લે મારા મમ્મી તો નીકળો વાતો પણ જોશના હાથે વાતો ઓછી કરે કોકી. કારણ કે હું તો મમ્મીને વાત કરું ને તો મમ્મીને ખાલી એટલું જ પૂછું મમ્મી શું કરે છે તબિયત પૂછી લઉં. પછી રીતિકા ભાભી જેવી થોડું બધા જો વાત કરી લઉં પણ એટલું બધું ડીપમાં નહીં. મેં તો સરદમાં બી એવું કે ગંગા જો ફોન ચાલુ થાય એટલે ટાઈમ લાગે અમારે ટાઈમ લાગે. પહેલા તો કાજલ આપણે 2 જણા એવું નતા કરતા બહુ વાતો નો બરો એટલે તું જઈને બદલાઈ ગઈ બકા. બદલાઈ ગઈ તો બદલે જ ગઈ ને તારા. અને બા હિમાલી બોનનો ફોન આવેલો કશું નહીં શું કરે તું મને ફોન નહીં કરતી કે ફોન કરવો જોઈએ કેમ કે તમારે તું કાજલ ન કરું બધા ન કરું ટાઈમ એટલે શું છે કે મારા મામા છોકરીને ફોન કરે પણ એની પાસે ફોન નહીં હોતો ને એટલા માટે અમે એને નહીં કરતા. પણ એ હોજે ઘેર આવવા માસી તો મને કોઈ દિવસ ફોન જ નહીં કરતી. હું તને ફોન તે તારી ઓઢણી જોઈ અને પછી મેં ઓચિંતાનો ફોન લગાવ્યા તો ઓઢણી જોઈ મેં બધું કાજલનું તિજોરી હચકતી તો ભાઈ તારી ઓઢણી જોઈ તો તું યાદ આવે તો મેં તને ફોન કર્યો તો કે માસી કેમ ફોન કર્યો કે તારી ઓઢણી જોઈ પણ માસી એક વાત કહું સાચું વાત કહી દઉં તમે બધાની સામે જે રિયલીમાં વાત કરી કે માસીનો ફોન 2-4 દિવસથી તમારો ફોન ચાલુ થયો ને તો મને એકદમ હૈયું આમ લાગી આવેલું કાજલ રિયલીમાં કે મૂકું માસી આટલી બધી મારે વાત નહીં કરે ને મૂકું માસીનો ફોન કેમ ચાલ મૂકું માસીને ખરેખર કાજલના ગયા પછી એકલું લાગી ગયું હશે. તો મને ખરેખર કાજલ મને એવું એક દિવસ હું મમ્મી જોડે વાત કરતા હું રડી પણ ગયેલી તો માસી જો મૂકું માસી કોઈ દિવસ કોમે એટલે બીજી હતી કાજલના ગયા પછી એટલે કેવું અમુક ફ્રી પડું તે દિવસ પાછું તમે એવું કીધું કે મને ઓઢણી જઈને તારી યાદ આવી ગઈ મેં ફોન કરી લીધો એટલે મને ખરેખર લાગી એટલે અમુક દિવસે મને વાત કરું અમુક દિવસે યાદ આવતો પછી અમુક દિવસે હું ફેર તો મેં તારી ઓઢણી છે ને તો મને એકદમ તું યાદ આવે તો એટલે જોશના જોડે ખાસો ટાઈમ વાત થયો તો મને જોશના જોડે કોઈ વાત કરવા એ બકા ઇમોશનલ થઈ ગઈ જો ખરેખર. અને હું તો કહું છું કે માસી અને મમ્મી બંનેનો પ્રેમ એવો છે ને કે મને અમુક ટાઈમ તો લાગી જ જાય માસી મને ખરેખર તેના હું રડે જઈ તો માસી તમે ઇમોશનલ ના થઈ જશો.
એ મમ્મી ઇમોશનલ થઈ ગયા. પણ ખરેખર મને તે દિવસે ને માસી મને તમારી યાદ બહુ આવી ગઈ હતી. કારણ કે તમે મને ફોન કરીને તમે એવું બોલે કે જ્યોત્સના તારી ઓઢણી જોઈને મને યાદ આવી ગઈ. તો માસીમાં જો વાત કરીને કાજલ, તો એ સમયમાં મને એકદમ આમ એક બાજુ ગભરાહટ પણ થાય અને એક બાજુ પાછું મનમાં લાગી આવે કે માસી આજે આટલા બધા દિવસ ખાલી યાદ આવી ગયેલી એવી રીતે કે છોકરીઓ અત્યારે રહી જાય પછી અમુક વખતે હોય ને એટલે અને પછી મને સૌથી વધારે ખોટું તો એ લાગ્યું કે માસી મકુ હવે એકલા પડી ગયા છે. કાજલની વધારે માયા હતી એટલે પછી મને માસી માટે મકુ માસીનું શરીર પણ તબિયત તમારી વચ્ચે ખરાબ થઈ ગયેલું. તો ભાઈ મેં મમ્મી પર પ્રેશર આપ્યું ફોન કરીને. મેં મમ્મી પર એવું પ્રેશર આપ્યું કે મમ્મી તું બપોર ફ્રી પડીને માસી જોડે આખો દિવસ ફોન ચાલુ રાખ. મેં મમ્મીને એવું hatte કીધું. આખો દિવસ જ એનો ફોન મારે 24 કલાક ચાલુ રહે ને. કાજલ જોડે ચાલુ હોય કાં તો મમ્મી જોડે ચાલુ હોય કાં તો રાત્રે કાં તો મમ્મી જોડે મારો ફોન ચાલુ. હું ટાઈમે તારી યાદ આવી જાય એ લોકો તો તને ફોન લગાવે એવું બધું કરું પછી હોય. તો એ જ ને પછી મેં એવું વિચારેલું મકુ હવે ફોન કરી જો મમ્મીને. મેં કે મકુ મમ્મી માસીનો પહેલા માસી એક વાત કહું, સાચી વાત કહું, હવે ફરી વાર ઇમોશનલ થતા કેમેરા સામે સાચું બોલું. પહેલા કાજલ હે ને હું મમ્મીને શું પૂછતી હતી ખબર? બાને ફોન કર્યો હું એમ પૂછતી હતી. પણ હવે બા પછીનો જો હું કોઈનું પૂછતી હોય ને તો એ તમે હો. તો મમ્મીને એવું જ કહું હે ને? મમ્મીને પૂછ્યું કે માસી જતો એવું જ પૂછા. કારણ કે તમારા મમ્મી પણ મમ્મીને પણ ખબર છે. પહેલા હું મમ્મી જોડે વાત કરતી હતી ને તો મમ્મીને એવું પૂછતી હતી મમ્મી બાનો ફોન આવેલો બા જોડે વાત કરી લીધી. હું એવું પૂછતી હતી. હવે બા તો જોતે અમારી પાસે છે નહીં. હવે પણ બાની જગ્યાએ જો કોઈ લીધી હોય ને તો એ માસીની છે. કારણ કે હું હંમેશા મમ્મીને ફોન કરું તો પહેલું તબિયત નહીં પૂછતી કશું નહીં. અને પહેલું કાજલનું શું પૂછું ખબર? મમ્મી તે માસીને ફોન કરેલો કાજલે મને એવું પૂછ્યું. આજે ફોન આવ્યો માસીનો? કેમ ફોન ના આવ્યો? અને પછી અમુક ટાઈમ તમારો ફોન બંધ હોય તો પછી મમ્મી મારી જો કોન્ટેક્ટ કરાવો કે માસીનો ફોન કર્યો. વળી એક દિવસ કરે અને કેટલી વખત મેં કોન્ટેક્ટ કરી આલ્યો પાછા માસીને. તો કાજલે મને એવું પૂછ્યું કે માસી જોડે વાત કરી હતી માસીનો ફોન આવેલો તો કાજલે મને એવું કીધું કે માસી જોડે તો મારે કાયમ કો બે અરે આપણા ચાચરનું કનેક્શન સિમ્પલ હે નહીં? પણ હું તો શું કહું આ બે બોનો જે રીતે રહે ને એ પણ આપણે બે બોનો સરસ રહેવાનું. કોકી ને ગંગા રે ને તો તમારે આપણે એને ધ્યાન હવે તે દિવસે જોસાની હાચું નહીં માનો પછી અમે તે દિવસે ઊંઘા ગયો પછી બેઠ્યો ઉઠ્યો વાતચીત કરી પછી અમે ખેતરમાં ગયો પછી ઓબાને છે અમે એક ખાટલામાં 2 જણીઓ મેં કોકી હોમાં અમે ખાધું. પછી હું જે બસમાં તમને લોકોને મેં આવજો તું ઊભી રહેલી હતી ને હું નથી આવી. હું કઈ આવેલી? કઠલા જવા માટે તું નથી હોવા માસી. કઠલા જવા માટે તું આવેલી ને પછી તમે લોકો ત્યાં આગળ ગયા તમે બેસ્યો પછી હતી મેં કોકીને આવજો કીધું પછી વધી મેં તને આવજો કીધું તો તું કે જતા રહે છે કે માસી જાને કે બસમાં પછી અમને તૈયારીમાં બસ મળી ગઈ. તૈયારીમાં અમને બસ મળી ગઈ એટલે હું બસમાં બેઠી ને તો પછી મને અચિંતાની તમે લોકો ઓમ ગયા ને પછી હું અચિંતાની એકલી પડી ને એટલે રડી ગયા. ઓખા જાણી ગયા તો નટુ કે શું થાય મેં કહ્યું આ બસની ધૂળ ઉડી ને એટલે તો મને ઓખવામાં આવે. પણ એ હતો લાગણીનો પ્રેમ. પછી બીજા દિવસ મેં તારી મમ્મીને એ વાત કરી તો તારી મમ્મી મારી જોડે વાત કરતા વાત કરવાની એને બંધ કરી નાખી ને એને ચાલુ કરી નાખ્યો. ચાલુ કરી નાખ્યું રડવાનું. બરાબર. પણ માસી એક વાત કહું તે દિવસે મમ્મીએ પણ ચાલુ રિક્ષામાં મને એવું કીધેલું કે તાર માસી મને એવું કીધું ને કે ચાલુ રિક્ષામાં તમે પણ ઉતરી ગયેલા કે મારી બોન એકલી મૌઢામાં કે કાજલ કઈ ઊભી રહે. મમ્મીએ મને બધું કઈ બતાવ્યું કે મારી બોન છે તે મૌઢા કેમને ઊભી રહે જોશના ત્યાં સુધી તમે ચાલુ બસમાં ઉતરી ગયેલા. એમાં કેવું કે તાર માહા જોડે હતા હતી કોકી એકલી એટલે પછી મારે એને એકલી ના મળે અમે તો 2 જણ છે એટલે અમે ગમે તેમ આવતા રહે. પણ જ્યારે અમે 2 જણ જઈએ તો મને એ બસમાં બેહાડ્યા પછી દે જાય એ કોઈ દિવસ જાય નહીં એટલે મને બસમાં બેહાડ એની રિક્ષા આવે ને તો એ જાય નહીં જાય નહીં. એવું કરાય એટલે પછી બરાબર. એનું નવું મકાન બનવા જઈ રહ્યું છે તૈયાર નહીં માસી? આ બાજુ જોડે આ બાજુ પહેલું અને આ બાજુ બીજું. એન્જિનિયર જો કે બેનને છે ને હારો બનાવી કેમ ને ભાઈબંધ વધારે. શું કરો છો તમે? ચા બનાવું છું. ઓહો જમાઈ માટે ચા બનાવો. જમાઈ માટે બનાવો જ પડે ચા. જો કે કાજલના ઘરવાળા પણ આયા છે નિલેશ પણ આયા. પેલા બનાવી ચા તો નિલેશ નતા એટલે ભાઈ અત્યારે નિલેશ આયા એટલે ભાઈ થોડી વાર એવું બનાવી દો તમે બધાય પીવો પછી બધાય પીવો ફરી વાર તમે પીવો બધાય ચા પીવા બધાય ચા પીવો બધાય ચા પીવા તો ચા બની અને આ બાજુ તો
બધું બાજુ મંદિર છે, આ બાજુ છે, પછી આ જે મોહનનું તોડ્યું ને એ લોકો અહીં જોડે રહેશે પાછળ. હા, જો કે જોડે અમે તમને બતાવ્યું કે માસીનું મકાન બીજું આ બાજુ બનાવે છે નહીં હજુ સરસ પાક્કું બનીને તૈયાર થઈ જશે ને તો પછી તારે આજે- પછી ખબર પડશે અત્યારે તો અત્યારે અંદર તો હજુ પાયા ચાલુ લગીને છે, ચાલુ પાયાથી ચાલુ છે હજુ હા જો આવ્યું નહીં એટલા માટે ચાલુ છે હજુ. રાતના 8 વાગી ગયા ને કાજલ અને અહીં બ્લોગ ચાલુ કરે જો પિયુષનો હવે તો દિલ્હી હે પિયુષ ટીવીમાં જ જોઈએ જો શું નીકળ્યું જો દીકા બાબીનો બ્લોગ મને પિયુષનો બ્લોગ અને ટીમ જોવાની મજા આવે ઘેર અમે બહુ દિવસ પછી તો અમે હું કાજલ માસી ને માહા બેહ્યા જો માસી છે અને માહા તો આજે અમે બહુ ટાઈમ પછી અમે બધા મળ્યા તો મેં કીધું લગન પછી ક્યારે પછી મળે આપણે બેસશે બધા બધા ભેગા થાય કારણ કે કાજલ ની લગન ના આ લોકો તો ઊંધરા ભેગા થઈને આવ્યા અમે તો ભેગા નહીં થઈને ને ઊંધરા ભેગા થઈને આમાં લગન પછી પહેલે લગન પછી જો કે હું ને કાજલ તો કંઈક મળીએ જ છે પણ આજે માહા જોડે બહુ ટાઈમ પછી મળે નહીં માહા કારણ કે પહેલા તો હું અહીંયા રહેતી હતી ને તો માસી ઘેર વેકેશન આવતી તો અમે તો બધા મળતા હતા પણ આ રીતે ભેગા 6 મહિના તો થઈ જ ગયા કાજલ તારા લગ્ન થઈ ગયા ને? 5-6 મહિના થઈ ગયા લગન પછી થઈ ગયા ત્યારે પછી આપણે બધા અમાર ભેગા સાઈન છોકરી મળવા આવી છે બધાને હા એ જ ને એટલે પછી તે દિવસ પછી અમે હું તો અચાનક આવ્યા તો પછી ચલો બધા બે બહેનો બેહે પછી પપ્પા મમ્મી બેહે અલગ લાગે હા ફેમિલી બહુ દિવસો મળે સારું લાગે હા બહુ દિવસે બહુ મળી દિવસો મળે તો એકબીજાને પ્રેમ વધે પ્રેમ વધે દરરોજ સારું મળતા લાગે ના કે મળે વાતચીત કરીએ આપણે તઈની વાત કરીએ એની વાત કરીએ બધી વાત કરીએ એટલે બધું એકબીજાને સારું લાગે મન સારું લાગે જો કે એકદમ સારું લાગે છોકરીઓ આપણી જોડે બેહ ઉઠ વાતચીત કરે તો હારું. હું તો ને અમુક વગર ટાઈમનો કાજલનો ફોન કરતી જ હોય. હા અને આજે તો ડબલ ખુશી થઈ ગઈ આજે તો પાછી ડબલ થઈ ગઈ જોશના ડબલ થઈ ગઈ કાજલે આવી ગઈ. કાજલ આવી ગઈ જોશનાની તો મને ખબર જ નથી. અમાર બે છોકરી આવી ગઈ હા જોશના અને કાજલ બે છોકરી અમારી કે બે છોકરી આવી ગયા એટલે આજે ડબલ ખુશી થઈ ગઈ હા જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે જમવાનો પ્રોગ્રામ રાખ્યો બરાબર જમે આ બે છોડી આવી અમારી બે છોકરી આવી એટલે અમારી ખુશી છે આજે એટલે જમવાનું બી રાખી છે જમવાનું રાખી છે આજે બહુ દિવસ ભેગી થઈ હા આજે બહુ દિવસ અમે આવી રીતે ફેમિલી બધા ભેગા થયા જો કે મને ખબર નથી કે કાજલ આજે આવવાની કાજલ તું અને તને ખબર નથી કાજલનો કાલનો પ્રોગ્રામ હતો કા? અને પછી બધી ઓટોમેટિક કાલે કેન્સલ કર્યું અને આજે ગોઠવી દીધું જો કાજલ કે અમારે થયું શું કે મને નથી ખબર કે કાજલ આવવાની છે કાજલને નથી ખબર કે હું આવવાની છું અને માસીને એ બી નથી ખબર કે હું આવવાની છું એમ. મને તો તને સેજે મને ખબર નથી કે આજે તો જોશનાની કાજલની ખબર હતી કે કાજલ આવવાની છે આવવાની છે પણ મારી તો મને બિલકુલ ખબર નથી કે તું આવવાની છે તો એને તો કહેવાય સરપ્રાઈઝ તો નિલેશ અહીંયા બાજુમાં આવતા હતા તો મેં વિચારી માહા મૂકું ચલો માસી માહાની ખબર છે ને લઈ આવીએ સારું કહેવાય સારું તમે કહેવાય ત્યાં કીધું કે નિલેશને બોલાવો હા મેં જ કીધું કે નિલેશ ત્યાં આવ્યા છે તો આવે હા, તો એમાં મેં તો જોશના મૂકું બી આવી. વિચાર્યું તો સારું તો આપણે જમવાનો પ્રોગ્રામ થાય બધા ફેમિલી હા, મળી બધા ફેમિલી મળી ગયા મનોરંજન થયું અને જો કે બધા લોકો કમેન્ટ પણ કહે છે કે તમારું માસીનું ઘર જોડે જોડે આવ્યું છે તો મારું માસીનું અને મારું ઘર જોડે જોડે નથી આવ્યું પેલો થોડુંક દૂર છે થોડુંક દૂર થાય અહીંથી થોડુંક દૂર થાય બજારમાં જઈએ એટલું થોડું થોડું બજારમાં આપણે વધારે પડે અહીંથી ખાલી બહાર નીકળીએ હા. એટલે ઘર આવો હા કમસે કમ કેટલું 1.5 કિલોમીટર જેટલું થતું હશે 1/2 કિલોમીટર 1.5 કિલોમીટર જેવું થતું હશે 1.5 કિલોમીટર ખરું નહીં હા જો કે બધા લોકો અમુક ટાઈમ અહીં આવો છો ને અચાનક તો બધા કમેન્ટ કરે કે તમારી માસી કે ભાઈ કાજલ બેન તમારા જોડે જ રહે છે કે કેટલું કિલોમીટર એમનો 4 કિલોમીટર કાજલ 4 કિલોમીટર હા જો કાજલ નું 4 કિલોમીટર મારું અહીંથી 1.5 કિલોમીટર ને માસી નું અહીંયા તો અમે બધા આજે પેલું કેવું કે એક જ એરિયામાં રહેતા હોય ને તો બધા જોડે જોડે તો મજા આવી જાય ભેગા થઈ જઈએ લગ્નમાં મજાથી બધા બેઠેલા ને માસી પછી કાજલ તું હું નિલેશ બધા બેઠેલા કેવું લાગતું હતું હા, જો કે અમારે છે ને ખાલી 2 જણની કમી છે અર્જુન કોકી નહીં વાહ હા કંપનીમાં કોકિલા અને અર્જુન ની અમારા સાડુભાઈ ની કમી છે કારણ કે 2 જણ ફેમિલી જ છે total. હા બરોબર આ બધા જણ આવી ગયા ખાલી 2 જણની કમી થઈ જાય ને બે મોંમાં પાછા બે મોમાં બે મમ્મી